ભરૂચની સેવાભાવી સંસ્થા અને યુવાનોએ મળીને કંઈક એવું કામ કર્યું છે કે જે મુસ્લિમ સમાજમાં ઘણા પુણ્યનું કામ છે. સેવાભાવી લોકોએ 16 અંધજનોને 9 કેરટેકર સાથે પવિત્ર ઉમરાહના સફર પર મક્કા મદીના શરીફ મોકલ્યા છે. મુસ્લિમ સમાજમાં હજ અને ઉમરાહની યાત્રાનું અનેરું મહત્વ હોય છે અને મુસ્લિમ સમાજના લોકો અંતિમ શ્વાસ સુધી હજ ઉમરાહ પર જવાની ઈચ્છા ધરાવતા હોય છે, પરંતુ તે પાછળ થતો જંગી ખર્ચને લઈ દરેક વ્યક્તિ માટે શક્ય બનતું નથી. ભરૂચની બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સંસ્થા કે જેમાં અંધજનો આશરાથી લઈ અભ્યાસ જેવી તમામ પ્રકારની સુવિધા મેળવે છે, તે જ સંસ્થાના એક કાર્યક્રમમાં શાહિદ કુરેશી, રિઝવાન સૈયદ અને અમીન શાહે અંધજનોને ઈચ્છા પૂછતા તેમણે ઉમરાહની યાત્રા કરવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. બસ કહેવાય છે ને કે ઉપરવાળો તમને કંઈક આપવા માંગે તો કોઈકને નિમિત્ત બનાવી આપે છે. કાર્યક્રમમાં આવેલ મહેમાનોએ સંસ્થાના ટ્રસ્ટી સાથે વાત કરી અને તેમણે એક મહિલા સહિત 16 અંધજનોને અન્ય 9 રખેવાળો સાથે ઉમરા પર મોકલવા